રાજકોટમાં યુવકનું કારમાં અપહરણ કરી કુહાડી પાઇપથી મોતને ઘાટ ઉતારનાર 3 આરોપીઓની ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા ધરપકડ. રાજકોટમાં યુવકનું કારમાં અપહરણ કરી કુહાડી પાઇપથી મોતને ઘાટ ઉતારનાર 3 આરોપીઓની ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા ધરપકડ. અહેવાલ સંજય પોપટ. તારીખ 15 માર્ચ 2026ના રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા અમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા અમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે અમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે. આ બાબતે હજુ તપાસ, ડિટેલ્ડ ઇન્ટેરોગેશન અને તપાસ ચાલી રહી છે, પરંતુ જે 15 તારીખના રાત્રિના જ્યારે ભાવેશભાઈ તેમની સાથે રાહુલભાઈ પરમાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આપણે દ્વારકેશ પાર્ક મેઇન રોડ પાસે તેમના પર પાછળથી બાઇક પર અલગ અલગ માણસો દ્વારા આવી અને ધોકા, પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને સ્વિફ્ટ ગાડીમાં નાખી તેમનું અપહરણ કરી અને આગળ જઈ અને છોડી દેવામાં આવેલ હતા. હાલ આટલી જાણકારી મળેલ છે. અમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં અમીર જોગરાણાનું નામ ખુલેલું છે. આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે. જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે અમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી. આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. વધારે વિગતો આવશે એટલે જાણ કરવા